ઘણા બધા લોકો કહેતા હોય છે કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાનું જેલની અંદર જીવન કેવું છે? શું ખરેખર તેમને જેલમાં વીઆઈપી ભોજન મળી રહ્યું છે, સારી સુવિધાઓ મળી રહી છે? કારણ કે તે તો એક ધારાસભ્ય છે. હવે ભાઈ ધારાસભ્યનું ઘણું બધું માન સન્માન મોટું નામ હોય તો ચૈતરભાઈ વસાવા ભલે જેલમાં પુરાયા, એમને તો ભાઈ જેલની અંદર વીઆઈપી ભોજન, સારી સુવિધા, શું ખરેખર આવું બધું મળતું હશે? આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો, ભૂલથી આ વિડીયો સ્કીપ ન કરતા. કારણ કે ઘણા બધા લોકોની કોમેન્ટો આવતી હતી, ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે. તો ભાઈ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જેલમાં પુરાય એટલે એક ગુનેગાર કહેવાય છે, એક કેદી કહેવાય છે. અને જેલની અંદર ભાઈ એક કેદી હોતો નથી, જેલની અંદર ઘણા બધા કેદીઓ હોય છે. એની અંદર ભાઈ ચૈતરભાઈ વસાવા પણ આવી ગયા. હવે જે બીજા કેદીઓને જેલની અંદર કામ કરવું પડે ને, એ કામ આજે ચૈતરભાઈ વસાવાને પણ કરવું પડે. કારણ કે જેલના નિયમો હોય છે, બધા કેદીઓને એક સરખા રાખવામાં આવે છે. કોઈ પણ કેદીને એવી કોઈ વીઆઈપી સુવિધા આપવામાં નથી આવતી અને કોઈ બીજા કેદીઓને કોઈ એવી નોર્મલ સુવિધા આપવામાં નથી આવતી. જે પણ કેદીઓ જેલની અંદર હોય, બધા જ લોકોને એક સરખું ભોજન, એક સરખી સુવિધા અને બધાનું જીવન એક સરખું હોય છે. નથી તો કોઈ ધારાસભ્ય કે કોઈ કરોડપતિનો દીકરો જેલમાં પુરાયો હોય તો એને વીઆઈપી સુવિધા આપવામાં આવે. ભાઈ જેલની અંદર બધા કેદીઓ એક સરખા, બધા કેદીઓનું જીવન એક સરખું જ હોય છે. ભલે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા, ઘણું બધું મોટું માન સન્માન, પણ ભાઈ ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ જેલની અંદર છે. તો જેલની અંદર બધા લોકોને જે સુવિધા, જે બીજા કેદીઓને સુવિધા મળે છે, એ જ સુવિધા ચૈતરભાઈ વસાવાને મળી રહી છે. બીજા કેદીઓને જે ભોજન મળે છે, એ જ ભોજન ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને મળી રહ્યું છે. નથી તો કોઈ ચૈતરભાઈ વસાવાને વીઆઈપી સુવિધા મળી રહી. આવું છે કંઈક જીવન ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું. હવે જ્યારે પણ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક એમનું જીવન જે પહેલા જેવું જીવન હતું એવું જીવન જીવશે. અત્યારે હાલ તો જે બીજા કેદીઓનું જીવન છે એવું જ જીવન ચૈતરભાઈ વસાવાનું બની ગયું છે, ભલે તે ડેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા. હવે જોઈએ છીએ કે 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી થાય, એ દિવસે એમને જામીન મળે છે કે કેમ? તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.